વિદ્યાર્થીઓના સમર્થનમાં અને શિક્ષણ પ્રણાલીમાં સુધારાની માંગ સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભારતની શિક્ષણ અને પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને ન્યાયની માંગ સાથે જંતર મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા પૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. તાજેતરમાં પેપર લીકની ઘટનાઓથી 25 લાખથી વધુ માસૂમ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું બન્યું છે. પેપર રદ થવાથી કે ગોટાળા થવાથી અનેક વિદ્યાર્થીઓ માનસિક હતાશામાં સરી પડ્યા છે. આ માત્ર આર્થિક કે પરીક્ષાનો મુદ્દો નથી, પરંતુ દેશના કરોડો બાળકોના ભવિષ્ય અને સુરક્ષાનો સવાલ છે. જો આજે એક વાલી તરીકે આપણે આ ભ્રષ્ટ પ્રણાલી સામે ગાંધી ચિંધ્યા માર્ગે અવાજ નહીં ઉઠાવીએ, તો આજે જે પરિસ્થિતિ બીજાના બાળકો ભોગવી રહ્યા છે, કાલે આપણા બાળકોએ પણ ભોગવવી પડશે. શિક્ષણ વ્યવસ્થા નિષ્પક્ષ, પારદર્શી અને વિદ્યાર્થી કેન્દ્રિત બને તે માટે વડોદરા પેરેન્ટ એસોસિએશનના આગેવાનો દ્વારા માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ મુદ્દે સમાજમાં તમામ વાલીઓ, નાગરિકો અને સંગઠનોને સોશિયલ મીડિયા, ફિલ્ડ અને તમામ સ્તરે બાળકોના ભવિષ્ય માટે એકસૂર થઈને સ્ટેન્ડ લેવા હાર્દિક અપીલ કરવામાં આવી છે. અમારી પાસે આજે સ્પષ્ટ એક જ મુદ્દો છે કે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા જે નીટનું પેપર લીક થયું છે એના જે કસૂરવાન છે એની પર સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવે અને 2024થી જે બિલ પાસ થયું છે આની પહેલાં અનેક વખત આ પેપર લીક થયા છે અલગ અલગ કેટેગરીમાં, અલગ અલગ જગ્યામાં. તો આવા પેપર લીકથી 25 લાખ સ્ટુડન્ટના જે ભવિષ્ય અંધારમય થયા છે એના માટે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન ખૂબ જ ચિંતિત છે. અને જો 2024માં બિલ પાસ થયું એમાં યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોત તો આ 2026માં આ પેપર લીક થયું ન હોત. હવે અમે આને ઉપર સખ્ત પગલાંની માંગણી સાથે કલેક્ટરશ્રીને અને માનનીય વડાપ્રધાનને એક આવેદનપત્ર આપેલું છે અને 2026 પછી આવું કશું જ ન થાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એની માંગ સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન અહીંયા કલેક્ટરને આવેદનપત્ર આપવા આવેલું.